નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે માંગરોળ શહેરના શિવાલયોમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ વિવિધ મંદિરોમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી રહ્યા છે. શિવને સમર્પિત પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તોમાં ભારે આસ્થા અને ઉત્સાહનો માહોલ જોવા મળે છે. પ્રથમ સોમવારના દિવસે ભક્તોએ ભોળાનાથને રીઝવવા રુદ્રાભિષેક અને જળાભિષેક કરી દૂધ, બીલીપત્ર અને પુષ્પ અર્પણ કરી વિશેષ પૂજા અર્ચના કરી હતી. શિવ મંદિરોમાં હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદ ગુંજી ઉઠતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. વહેલી સવારથી જ ભક્તોએ ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયોમાં ઉમટેલી ભક્તોની ભીડને પગલે સમગ્ર માંગરોળ શહેરમાં ધાર્મિક અને ભક્તિમય માહોલ છવાયો હતો. ઓમ નમઃ શિવાય. જય હાટકેશ્વર. પ્રથમ શ્રાવણ મહિનાના સોમવારના દિવસે ભક્તજનો ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ભાવપૂર્વક આવે છે. હાટકેશ્વર ભગવાન સતયુગથી ચાલુ છે. જ્યારે બલિરાજાએ 3 પગલાં માગ્યા, આકાશ પાતાળ ને ત્રીજું પગલું ના માથા ઉપર મૂક્યું, ત્યારે ભગવાન શંકર ભગવાન, વિષ્ણુ ભગવાનને પ્રસન્ન થયા ને પાતાળ લોકના ઈષ્ટદેવ તરીકે શ્રી હાટકેશ્વર ભગવાનને જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ તે મૂર્તિ સ્વયંભૂ અહીં હાટકેશ્વર મંદિર જ છે ને વર્ષોથી જૂના છે. નાગર બ્રાહ્મણ જ્ઞાતિના આ ઈષ્ટદેવ છે. તેમજ અહીંયા નરસિંહ મહેતા તેમજ તેના કાકા પરબત મહેતા પણ અહીંયા પૂજા કરવા આવતા. સૌ ભક્તજનો હાટકેશ્વર દાદાના ખૂબ શ્રદ્ધા રાખે છે અને ભાવપૂર્વક પૂજન કરી તમામ મનોકામના પૂર્ણ કરે છે. કઈ જગ્યાએ આવેલું છે હાટકેશ્વર મંદિર બહારકોટ નાના નાગરવાળા પાસે માંગરોળ? हर हर महादेव, जय भोलानाथ, जय भोलेश्वर बापा। हमारे भोलेश्वर मंदिर में आज श्रावण महीना पहलो सोमवार है। भक्तों की भीड़ खूब ज उमटी पड़ी है। श्रद्धा प्रमाणे बड़ी संख्या में बधा भक्तों आवे छे। श्रद्धा प्रमाणे दूध नो अभिषेक करे, जल नो अभिषेक करे छे। फल, फूल, बीलीपत्र चढ़ावी भगवान भोलानाथ ने आराधना करे छे अने उमटी पड़े, खूब उमटी पड़े। हाँ, महाआरती होय छे अमारे सांजना 7 वागे, रातना 12 वागे, त्यारे पण खूब ज पब्लिक मोटी संख्या में आवे छे। हाँ, सोमवार पण छे। हाँ, नागपांचम ने दिवसे बेनो बधाय ठंडू रांधीने खाय, एकटाणा करे छे अने नागबापा ने आराधना करवा जाय। दूध, नागला, कूलर लई अने नागलीए जाय छे। ત્યાં ભગવાન પાસે નાગ દેવતા પાસે પ્રાર્થના કરે છે।